નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિગતે વાત કરીએ તો તારીખ 2/4/2026 રોજ ડેડિયાપાડાના બિરસા મુંડા ચોક ખાતે આવેલી શ્રીજી વોચ સેન્ટર નામની ઘડિયાળની દુકાનમાં બે જણા ઈસમો નેલ કટર ખરીદવાના બહાને આવ્યા હતા કે જેઓ દુકાન માલિક હસમુખભાઈ રણછોડભાઈ પટેલે વાતોમાં ઉલઝાવી હિપ્નોટાઇઝ કરી હસમુખભાઈએ પહેરેલા તમામ સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા અને આ ઘટનાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકે નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઇકબાલ સોલંકી આવ્યા છે। અહીંયા હસમુખભાઈ છે જેમની સાથે એક બનાવ બન્યો છે। એ બનાવ એ રીતનો બન્યો છે કે એક વ્યક્તિ અજાણી વ્યક્તિ આવીને એમને શું એમને કઈ કેમિકલ બતાવ્યું કે શું બતાવ્યું એ એમની જે યાદશક્તિ છે એ ખોવાઈ ગઈ અને ત્યારબાદ એમના પાસેથી જે સોનાના જે ઘરેણા હતા એ તમામ ઘરેણા ઉતારીને એ વ્યક્તિ જે અજાણી વ્યક્તિ હતી એ ચાલી ગઈ હતી। આપણે હસમુખભાઈ પટેલને પૂછીશું, ઘડિયાળી છે ડેડિયાપાડા ખાતે, તો એમને પૂછીશું કે શું બનાવ બન્યો તમારી સાથે। પહેલા એક ભાઈ આવ્યો, પહેલા નીલ કલર માંગ્યું, નીલ કલર એમની પાસે મેં આપ્યું 50 રૂપિયા ભાવ કીધો, એમણે 500 નોટ કાઢી, મેં નહીં કીધું કે છૂટા નથી મારી પાસે, એટલે પછી એ ભાઈએ 50 ને છૂટા આપ્યા મને 50 ની નોટ, 50 ની નોટ ગલ્લામાં મેકી અને પછી તરત કરાવી પાછી મારી પાસે અને આમાં અમે વાત કરી, નંગની વાત કરી સોનાની, 24 કેરેટ સોનું છે, પછી મને પાણ જ નહીં દીધું। પછી તમારી પાસે જેટલી પણ વસ્તુ હતી કેટલા બધી કાઢી લીધી, બે વીટીઓ અને છોડો। આશરે એની કિંમત કેટલી હશે? આશરે એની કિંમત તો અત્યારે બજાર ભાવ ગયા તો 3 તોલાનો છોડો હતો અને બે વીટીઓ હતી અડધા તોલાની, એ બે ગાયબ હતું। 5 મિનિટ પછી મને ખબર પડી કે મારા હાથમાં છે જ નહીં વસ્તુ। 5 મિનિટ પછી તમે હોશમાં આવ્યા એટલે તમે ધ્યાન આપ્યું કે કશું નથી, એટલે મેં બહાર તપાસ કરવા નીકળ્યો પણ બહાર ના મળે કોઈ। તમે પોલીસ ફરિયાદ કરી છે? કરી ને, પોલીસ તપાસ કરાવી બધી। એમાં કોઈ વિડીયો આપ્યો ને બાજુવાળા કેમેરામાં આવ્યો છે ભાઈ દેખાયો છે? અચ્છા।